સુરતના ગોડાદરામાં વિદ્યાર્થીનીના આપઘાતના મુદ્દે તપાસ કાર્યવાહી તેજ. ગોડાદરાની આદર્શ સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીના કેસમાં તપાસ ચાલી રહી છે. ત્યારે ડીઓએ 5 સભ્યોની તપાસ કમિટી બનાવી હોવાનું નિવેદન નોંધવામાં આવ્યું. ડીઓની ટીમ સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ સોંપશે અને રિપોર્ટ બાદ કોઈ વાંધો જણાશે તો કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી. આ ઉપરાંત ડીઓએ સુરતની સ્કૂલોને સૂચના આપી કે ફી બાબતે કોઈ પણ વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં ન આવે. આ બાબતે વાલીઓ સાથે સીધો સંપર્ક કરવાની પણ વાત કરી છે. અધિકારી કચેરીના વર્ગ 2ના અધિકારી અને વર્ગ 3ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓએ ગઈકાલે તપાસ પણ કરી છે અને તપાસના આધારેનો જે રિપોર્ટ જમા કરાવશે એ રિપોર્ટ અને પોલીસ પણ આ બાબતની તપાસ કરી રહી છે, જેથી કરીને હકીકતલક્ષી માહિતી મળશે પછી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. તો ગોડાદરાની આદર્શ સ્કૂલ સામે આક્ષેપ છે કે તેમના દ્વારા ફી બાબતે વિદ્યાર્થીનીને દબાણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીને અપમાનિત કરીને ક્લાસરૂમની બહાર ઊભી રાખવામાં આવી. સવારે 8:30 થી 9 વાગ્યા સુધી વિદ્યાર્થીનીને ક્લાસ બહાર કાઢી દેવામાં આવી. સ્કૂલની આડોડાઈથી લાગી આવતા વિદ્યાર્થીનીને ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યો. તેના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે. એમાં વિવિધ સ્કૂલના વિવિધ જે શિક્ષકો છે, એ સિવાય એમના ફાધર મધર છે, એની સાથે જે અન્ય માણસો છે એ લોકોના સ્ટેટમેન્ટ પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે અને આત્મહત્યાનું શું કારણ છે એ વિશે તમામ પાસાઓ પર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. આ સિવાય શિક્ષણ વિભાગ પણ આ અંગે તપાસ કરી રહ્યો છે. જે નિષ્કર્ષ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે.